નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે આજે ફરીવાર રાજકોટ શહેરમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના કારણે 4 લોકોના મોત થયા છે, જેના કારણે તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે। તેમજ હાર્ટ એટેકના કારણે મોત થવાના પગલે સમગ્ર પંથકમાં ચિંતાના વાદળો છવાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રઘુભાઈ વિહાભાઈ સિયાળિયા, ઉંમર 54 વર્ષ, રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મધુભાઈ પોલાભાઈ સાબળ, ઉંમર 46 વર્ષ, રવિવારે સાંજે માર્કેટયાર્ડમાંથી સગડું રિક્ષામાં શાકભાજી ભરીને મોચી બજારમાં આવ્યા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતા તેમને પણ હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમનું પણ મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, રમેશભાઈ જીવરાજભાઈ અમીપરા, ઉંમર 55 વર્ષ, સોમવારે સવારે ઉમાક્રાંત ઉદ્યોગનગરમાં આવેલા પોતાના કારખાને હતા ત્યારે બેભાન થઈ ગયા હતા અને બેભાન હાલતમાં જ તેમનું મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેમજ મધ્યપ્રદેશના વતની કારુલાલ પ્રભુલાલ મેઘવાલા, ઉંમર 36 વર્ષ, બોલેરોમાં ફ્રૂટ ભરીને મધ્યપ્રદેશથી રાજકોટ મેંગો માર્કેટમાં આવ્યા હતા અને રવિવારે રાત્રે બોલેરોમાં સૂતા બાદ અન્ય એક ડ્રાઈવરે કનૈયાલાલને જગાડતા તે ઉઠ્યા નહોતા અને તેમનું પણ મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ મિત્રો ખૂબ ખૂબ આભાર।